સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશ ખબર છે। સુમુલે પશુપાલકો માટે બોનસની જાહેરાત કરી। પશુપાલકોને કિલો ફેટ દૂધના 120 રૂપિયા બોનસની જાહેરાત કરી। કુલ પ્રતિ કિલો ફેટ 1020 જેટલી રકમ પશુપાલકોને મળશે। 2.5 લાખ પશુપાલકોને તેનો લાભ મળશે। સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલે બોનસની જાહેરાત આવકારી છે। સુમુલ ડેરી દ્વારા ગત નાણાકીય વર્ષ દરમિયાન પશુપાલકોને સરેરાશ પ્રતિ કિલો ફેટ 870નો ભાવ ચૂકવવામાં આવ્યો હતો। ત્યારબાદ બીસીયુ ફેટ ફેર અંદાજિત ₹30 કિલો ફેટ દીઠ આપવામાં આવ્યો હતો। હવે કિલો ફેટ દૂધ 120 રૂપિયા મળીને કુલ પ્રતિ કિલો ફેટ 1020 જેટલી રકમ પશુપાલકોને મળશે। આ વર્ષે જે રીતે બોનસ જાહેર થયું છે, પ્રથમ હરોળનું ગુજરાતમાં પ્રથમ હરોળનું બોનસ જાહેર થયું છે અને લગભગ કિલો ફેટે 1000 રૂપિયાથી પણ વધારે જરા ડેરી ચૂકવવા જઈ રહી છે અને ખાસ કરીને 425 કરોડ રૂપિયા જેટલો ભાવફેર પશુપાલકોના ખાતામાં આવનારા જૂન મહિનામાં જમા થવાનો છે। ખૂબ જ પશુપાલકોમાં ખાસ કરીને આનંદની લાગણી છે અને જે રીતે આ ડેરીએ મજબૂત નેતૃત્વ ખાસ કરીને પશુપાલકોએ પૂરું પાડ્યું છે, એને કારણે આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને ગુજરાતમાં પશુપાલકો ખાસ કરીને 2.5 લાખથી પણ વધારે પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ખૂબ જ પ્રગતિ કરી રહી છે।